વેલ સી પ્રીવિયસલી આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 3 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ટાઈપ્સ ઓફ બાઇંગ મોટિવ્સ. બરાબર, બાઇંગ મોટિવ્સ જે છે એના અલગ અલગ ક્લાસિફિકેશન ડિસ્કસ કરતા હતા. એમાં પહેલું જે છે પ્રોડક્ટ બાઇંગ મોટિવ જે છે આપણે ડિસ્કસ કરેલું હતું. બરાબર, એની અંદર પણ ઇમોશનલ મોટિવ્સ આપણે જોઈ લીધેલા હતા. હવે પ્રોડક્ટ બાઇંગ મોટિવ, તમારે કોઈ પ્રોડક્ટ શું કામ લેવી છે, બરાબર, એને રિલેશનમાં તમને અમુક વસ્તુ આપેલી હતી. હવે આગળ તમને એમાં એવું કીધું છે કે રેશનલ પ્રોડક્ટ બાઇંગ મોટિવ્સ. બરાબર, પ્રોડક્ટ બાઇંગ મોટિવ બે ટાઈપના હોય, એક તો સ્પેસિફિકલી ઇમોશનલ અને સેકન્ડ વન તમને આપેલા છે રેશનલ. ઇમોશનલની અંદર આપણે એવી વસ્તુ સમજ્યા કે તમારા કોઈ પણ એક ઇમોશન થ્રુ આવે છે કે ભાઈ તમે કોઈ વ્યક્તિને જુઓ છો અને સેમ વસ્તુ તમારે લેવી છે, અફેક્શન છે તમને એના સાથે, તમારે પ્રેસ્ટીજ મેન્ટેન કરવી છે કે પછી કમ્ફર્ટ કે કન્વીનિયન્સ જે છે મેન્ટેન કરવું છે, તમારો કોઈ સ્પેસિફિક એમ્બિશન છે, બરાબર, ડિસ્ટિંક્ટિવનેસ કે યુનિકનેસની તમારે એક ડિઝાયર છે. ફાઇન. સો ધીઝ આર ધી થિંગ્સ that are going to actually affect your, we can say that, motives, your emotional motives. બરાબર, હવે આગળ તમને જે આપ્યું છે એ છે રેશનલ. રેશનલ એટલે તમે પ્રોડક્ટ જે છે એ એક લોજિક સાથે ખરીદો છો માર્કેટમાંથી. સિમ્પલી વોટ they are trying to tell us કે ભાઈ આ જે કાંઈ બી જેટલી બી વસ્તુ તમે બાય કરો છો, બરાબર, ઇમોશનના બેઝિસ ઉપર, ઘણી વખત આપણે એવી વસ્તુ, મેં તમને પ્રીવિયસલી બી કીધેલું હતું, ફરી પાછું કહું છું, એવી વસ્તુ બાય કરી લઈએ છીએ કે જેનું એકચ્યુઅલ આપણે કોઈ યુસેજ કે એનું યુટિલાઇઝેશન નથી હોતું. જસ્ટ વી લાઇક ઇટ, દેટ્સ વાય વી આર બાઇંગ ઇટ. ફાઇન. તો એમાં તમને રેશનલ પ્રોડક્ટ જે છે ને એમાં પહેલું આપેલું છે સેફટી અને સિક્યોરિટી. Safety or security? Yes. If something is giving safety or something is giving security to your some product, then you are going to buy it. Fine. અમુક વસ્તુ, અમુક પ્રોડક્ટ તમને સિક્યોરિટી અપાવડાવે છે, સેફટી અપાવડાવે છે. That's why you are buying it. See, નોર્મલી તમે કોઈ બી મોબાઈલ ફોન લ્યો છો કે પછી તમે લેપટોપ લ્યો છો તો તમે કેમ લેપટોપની અંદર એન્ટીવાયરસ નખાવો છો? તમારા લેપટોપના સોફ્ટવેરને એ બધું બગડે નહીં એટલા માટે, બરાબર, જંક એની અંદર આવે નહીં એટલા માટે. તમે મોબાઈલ ફોન પરચેસ કરો છો તો એના ઉપર ટફન નખાવડાવો છો. શું કામ? સ્ક્રીન તૂટી ના જાય. મોબાઈલ ફોન ક્યારેય પડી જાય છે આપણા હાથમાંથી તો સ્ક્રીન તૂટી ના જાય. બરાબર, તો આ રેશનલ બાઇંગ છે. કવર, મોબાઈલ કવર બાય કરો છો, હેલ્મેટ બાય કરો છો, these are the rational buying. સેફટી પર્પઝથી કે સિક્યુરિટી પર્પઝથી આપણે લઈએ છીએ. બરાબર, તો ઘણી બધી આપણી લાઈફની અંદર ડે ટુ ડે લાઈફમાં લ્યો કે પછી ઇરેગ્યુલર બેઝિસ ઉપર યુઝ કરવાની હોય, ઘણી બધી પ્રોડક્ટ આપણે એવી યુઝ કરીએ છીએ કે જે બેઝિકલી આપણને સેફટી ફીલ કરાવડાવે કે સિક્યુરિટી ફીલ કરાવડાવે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે ઇકોનોમી, ઇકોનોમિકલ. હા, અમુક વસ્તુ જે છે ને આપણે પરચેસ કરતા હોય એના માટે આપણને ખબર જ હોય કે આની પ્રાઇસ આના કરતાં વધારે દેવાય નહીં, તો એટલી પ્રાઇસમાં અથવા તો એના કરતાં લોઅર પ્રાઇસની અંદર આપણને અવેલેબલ થાય છે, દેન વી આર પર્ટિક્યુલરલી ગોઈંગ ટુ બાય ઇટ, અધરવાઇઝ નોટ. સો એક સિમ્પલ એવી વસ્તુ છે કે તમે એટલા માટે એ વસ્તુને બાય કરો છો કારણ કે રેશનલી તમારા માટે એ સારી રહે છે, તમને કોસ્ટલી નથી પડતી, અથવા તો એવું કહી શકાય કે ઇકોનોમિક કોસ્ટની અંદર તમને મળી જાય છે. ફાઇન. બીજું, આ ઇકોનોમીની અંદર તમને એક એ પણ પર્પઝ આપેલું છે કે કોઈ બી એક કન્ટ્રી હોય અથવા તો કોઈ બી એક એરિયા છે, બરાબર, તો એની અંદર યુઝ થતી હોય એવી વસ્તુ અથવા તો એ પર્ટિક્યુલર એરિયાના લોકો જ યુઝ કરતા હોય એ વસ્તુ જે છે એ પરચેસ કરવાની તમને વાત કીધેલી છે. ફાઇન. એકચ્યુઅલી વી આર પરચેઝિંગ લાઈક ધીસ. ઘણી બધી વસ્તુ જે છે એ આપણે આપણા કન્ટ્રી જે છે
એની અંદર વેચાય છે એટલા માટે આપણે લઈએ છીએ. ફાઇન, એન્ડ ધેટ્સ કમ્પ્લીટલી ઓકે. થર્ડ તમને કીધું છે લો પ્રાઇસ. ઓછી કિંમતે મળતી વસ્તુ. અહીંયા આપણે લો પ્રાઇસની વાત કરીએ છીએ, ચીપ રેટની વાત નથી કરતા. બરાબર. સી ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ ગોઈંગ ટુ બાય શુગર 1 kg શુગર, રાઈટ, 1 કિલો શુગર લેવી છે મારા માર્કેટમાં. મને ખબર છે કે 25 રૂપિયાની કિલો આવે છે ખાંડ, પણ કોઈ વ્યક્તિ 20ની કિલો ખાંડ વેચે છે તો હું ત્યાંથી લઈ લઈશ, કારણ કે એને આસપાસનો ભાવ છે. પણ કોઈ 3 રૂપિયા કિલો ખાંડ આપે હું લઈશ, કારણ કે મને ખબર છે કે કદાચ બગડી ગયેલી પણ હોઈ શકે અથવા તો ખરાબ પણ હોઈ શકે. સો એ એક પર્સપેક્ટિવ છે આપણો અબાઉટ થિંગ્સ, કે એના કોમ્પિટિટર અથવા તો આપણે એવું કહી શકીએ કોમ્પિટિટરને છોડીને કે એના સબસ્ટિટ્યૂટ કરતાં જે છે એ ઓછી પ્રાઇસમાં મળે છે. સે ફોર એક્ઝામ્પલ, હું માર્કેટની અંદર એલોવેરા જેલ લેવા જાઉં છું. ફાઇન, એક એલોવેરા જેલની કિંમત 75 રૂપીસ છે, બીજીની કિંમત 65 છે, ત્રીજીની કિંમત 70 રૂપીસ છે, ચોથીની કિંમત 76 રૂપીસ છે. આઈ એમ ગોઈંગ ટુ બાય 65, કારણ કે એ મારા માટે લો પ્રાઇઝની વસ્તુ છે. ફાઇન, આ મારું રેશનલ બાઇંગ છે. આ હું દરેક વખતે આ જ રીતે કરું છું, દરેક વસ્તુ જે છે એની અંદર. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. આગળ તમને કીધું છે સ્યુટેબિલિટી. યસ, તમે પરચેસ તમારું રેશનલ ક્યારે કહેવાય તો કે તમે કોઈ વસ્તુ જે છે એ પર્ટિક્યુલર સિચ્યુએશનને રિગાર્ડિંગ, પર્ટિક્યુલર એરિયાને રિગાર્ડિંગ, પર્ટિક્યુલર ટાઈમને રિગાર્ડિંગ બાઇંગ કરો છો ત્યારે. It means it should be suitable to particular your situation. Yes or no? દિવાળીનો ટાઈમ પીરિયડ છે, ચલો દિવાળી આવે છે અને હું શોપિંગ કરવા જાઉં છું બજારમાં, કમ્પ્લીટલી ઓકે. હવે શોપિંગ, દિવાળી જે છે એના માટે નવા કપડાં શોપ કરવાના છે. સો ઓબ્વિયસલી હું મારું શોપિંગ એ પ્રમાણે હશે. હું કોઈ કેઝ્યુઅલ વેર્સ નહીં લઉં, અને લઈશ તો બી એવા કે જે એક સ્પેસિફિક ફેસ્ટિવલ ઉપર પહેરાય એવા લઈશ. બરાબર, હું જીન્સ પહેરી અને નવરાત્રિની અંદર ગરબા રમવા જાઉં, ઇટ ઇઝ નોટ માય સુટેબલ પરચેસ. ફાઇન, સો there should be suitability. પર્ટિક્યુલર તમારું ઘર છે, ચલો તમારા ઘરની અંદર તમારે ટેલિવિઝન લેવું છે. હવે તમારા જે કાંઈ પણ ડ્રોઈંગ રૂમ છે એ નાનું છે, તો એની અંદર 75 ઇંચનું કે 70 ઇંચનું કે 65 ઇંચનું ટેલિવિઝન લગાડવાથી કાંઈ ફરક નહીં પડે, બહુ જ ખરાબ લાગશે. યસ ઓર નો? સો સ્યુટેબિલિટી શુડ બી ધેર. બરાબર. આગળ તમને કીધું છે યુટિલિટી ઓર વર્સેટિલિટી. સી, આપણે છે ને એક યુટિલિટીનો કન્સેપ્ટ ભણી ગયા હતા પ્રીવિયસલી તમારા ઇકોનોમિક્સની. કોઈ પણ વસ્તુ જે છે ને એના નંબર ઓફ યુઝિસ ઉપરથી એની યુટિલિટી કેટલી સારી છે એ નક્કી થાય. હવે તમે આ જેટલી બી વસ્તુ છે એ યુટિલાઇઝ તમે એને તમારા પર્પઝ માટે કરો છો. કોઈ એક પ્રોડક્ટ લઈ આવો છો ઘરમાં અને પછી એને તમારા પર્પઝ માટે તમે યુટિલાઇઝ કરો છો, કમ્પ્લીટલી ઓકે. બટ તમે કોઈ એવી પ્રોડક્ટ ઘરની અંદર લેવું છો જે તમારા માટે કોઈ ફાયદો છે નહીં, બટ સ્ટીલ ઇટ ઇઝ ધેર ઇન અ કોર્નર, એક કોર્નરમાં પડી રહે છે ખાલી, બસ એટલું જ. બીજું કોઈ એનું યુટિલાઇઝેશન નથી. વોટ ઇઝ ધીસ? આ તમારા માટે બેનિફિશિયલ છે? ના, ઇટ્સ નોટ. સો એ એક પર્પઝ છે. આપણે ઘણી બધી એવી વસ્તુ ભણી ગયા છે કે જેનું ઘણા બધા અલગ અલગ પર્પઝથી યુટિલાઇઝેશન થતું હોય એક જ વસ્તુ, બરાબર. અને એમાં તમે કોઈ પણ નોર્મલ ડે ટુ ડે લાઈફની અંદર યુઝ કરતા હોય ત્યાંથી લઈને મોટા મોટા હેવી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ સુધી તમે દરેક વસ્તુને લઈ શકો છો. ડીઝલ છે તો ડીઝલ તમે પર્ટિક્યુલર વ્હીકલની અંદર પણ યુઝ કરી શકો.
કરી શકો છો અને ડીઝલનો તમે લ્યુબ્રિકન્ટ તરીકે પણ યુઝ કરી શકો છો મશીનની અંદર. સો ધીઝ આર ધી થિંગ્સ કે જે આપણે ઓલરેડી ભણી ગયેલા છે. You can particularly watch out the videos of utility if you can't able to recognize. આગળ તમને કીધું છે ડ્યુરેબિલિટી ઓફ ધ પ્રોડક્ટ, કેટલા લાંબા સમય સુધી ટકી શકે છે, કેટલી પ્રોડક્ટ ડ્યુરેબલ છે, એના ઉપરથી આપણું બાઇંગ થાય. તમે એમાં બી જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક્સ લેવા જતા હોય ત્યારે ખાસ આપણું એના ઉપર જ ફોકસ હોય કે ડ્યુરેબિલિટી કેવી છે પ્રોડક્ટની, કેટલા લાંબા સમય સુધી ટકી શકશે પ્રોડક્ટ. ફાઇન. કારણ કે જો એ પ્રોડક્ટ લાંબા સમય સુધી નહીં ટકી શકે તો એનો કોઈ પર્પઝ નથી. ફાઇન. સી હું એક રેફ્રિજરેટર લઈ આવું છું કે વોશિંગ મશીન લઈ આવું છું કે ટેલિવિઝન લઈ આવું છું તો હું એને કંઈ વારે વારે રિપ્લેસ નહીં કરું. કે વ્હીકલ લઉં છું, આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપ્લેસ ઇટ ફ્રિકવન્ટલી. ફાઇન. સો એક પર્સપેક્ટિવ જે છે એ તમને આપ્યું છે. આગળ તમને કીધેલું છે લાસ્ટમાં કન્વીનિયન્સી ઓફ પ્રોડક્ટ. આપણું રેશનલ બાઇંગ એ પ્રોડક્ટ આપણા માટે કેટલી કન્વીનિયન્ટ હશે એના ઉપરથી પણ હોય છે. કારણ કે જો એ આપણને ટ્રબલ એ પ્રોડક્ટ આપણા માટે ટ્રબલસમ રહે તો એનો કોઈ પર્પઝ જ નથી. લેટ મી ટેલ યુ ધેટ it should be utilizable to us. બરાબર. એ વસ્તુ આપણને સારી રીતે યુટિલાઇઝ થઈ શકે એટલી એબલ હોવી જોઈએ અને આપણે એને ફ્રિકવન્ટ યુઝ કરવાથી એ વસ્તુ જે છે બરાબર એ આપણા માટે ઇનકન્વિનિયન્ટ બની જાય એવું ના થવું જોઈએ. ફાઇન. તમે કોઈ પ્રોડક્ટ લઈ આવો છો ઘરમાં અને હવે એ પ્રોડક્ટ તમારા માટે ટ્રબલ ક્રિએટ કરે છે ઇન્સ્ટેડ ઓફ મેકિંગ યોર લાઈફ ઇઝી, ધેન ઇટ ઇઝ નોટ રેશનલ બાઇંગ. ફાઇન. ઘણી વખત તમારા મમ્મી પપ્પા કહેતા ને તમારે એમની એડવાઇસ ક્યારેક માર્ક કરવું. એ લોકોનું ફોકસ હંમેશા એ વસ્તુ ઉપર હોય કે આ પ્રોડક્ટ ઇઝી ટુ યુઝ છે કે નહીં, એન્ડ દે આર એકચ્યુઅલી રાઇટ. બરાબર. એ પ્રોડક્ટ એના માટે કેટલી કન્વીનિયન્ટ છે ને એના ઉપર જ એમનું ફોકસ હોય. તમે એને એમ કહો કે મમ્મી આ લેવું છે કે પપ્પા આ લેવું છે એટલે એમ જ કહેશે કે એ અઘરું પડી જાય આપણને. શું કામ? એમને ખબર છે કે એ વસ્તુ ઇઝી ટુ યુઝ નથી અને તમારી લાઈફની અંદર કન્વીનિયન્સી વધારનારી પ્રોડક્ટ એવી જોઈએ કે જે એવી જ હોવી જોઈએ કે જે ઇઝી ટુ યુઝ હોય. બરાબર. તમારી જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે એને અથવા તો જે કાંઈ પણ ઇશ્યુઝ આવતા હોય કોઈ વસ્તુની અંદર એ ઇશ્યુઝને કેટર કરતી હોવી જોઈએ, નહીં કે ઇશ્યુ વધારતી હોવી જોઈએ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ રેશનલ પ્રોડક્ટ બાઇંગ મોટિવ. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી પેટ્રોનેજ બાઇંગ મોટિવ. બરાબર. પેટ્રોનેજ બાઇંગ મોટિવ જે છે એ તમને બેઝિકલી એ વેથી આપેલા છે કે તમે કેટલા બ્રાન્ડ અને સ્ટોર લોયલ છો. સો એને કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.